मंगलाचरण चिंता संतानहंतारो यत्पादाम्बुजरे नमः श्रियानन्दान्निजाचरण प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा दुर्भिर्विराजते योऽसौ पञ्चधारतये मम सर्व प्रणाम देजे પછી રામાયણ કરીશ કે મહાભારત કરીશ કે ભાગવત? પૂતનાનો વધ કરીશ. કંસે પછી બધા સૈનિકોને વિચાર્યું કે હવે આપણા જેટલા બી બાળકો જન્મ્યા છે એમને મારી નાખ્યો. તો એમને કીધું કે આ સૈનિકોથી મારાવશું સેના લઈને તો કઈ કેવું લાગશે, ગંદુ લાગશે. તો એમને પૂતનાને કીધું પોતાની અસુરને કે બધા જઈ અને મારી આખો બધા બાળકોને. તો પૂતના પોતાના ઝેર પીરાવી અને બધાને મારતી હતી. પછી એને ખબર પડી કે ગોકુળમાં નંદ મહોત્સવ થાય છે, ત્યાં ઈ ગઈ અને ત્યાં એમને પોતાનો વેશ બદલ્યો અને યશોદાજીને કીધું કે મને બી ઠાકોરજી રમાડવો છે, મને આપો. તો એમને એમનાથી લઈ લીધો. યશોદાજીથી કૃષ્ણ ભગવાન લઈ લીધા, ઠાકોરજી લઈ લીધા પૂતનાએ અને એમને ઝેર પીરાવતી હતી. ઠાકોરજીએ પૂતનાનો વધ કરી નાખ્યો. આમાંથી શીખ મળે છે કે આપણે અવૈષ્ણવને આપણે પોતાના ઠાકોરજીના દર્શન ના કરાવવા જોઈએ. પૂતના લઈ જશે. શું લઈ જશે પૂતના? ઠાકોરજી આપણા કષ્ટ પહોંચાડશે ઠાકોરજી. એવું આમાં એમ સમજવું જોઈએ જે મહાપ્રભુજી એમ સમજાવે છે કે પૂતના અવિદ્યાનું સ્વરૂપ છે. અવિદ્યા એટલે જે આપણે બધા જીવો પ્રભુના અંશ છીએ, એ પ્રભુના અંશ હોવાનું જ્ઞાન ભૂલાવી દે અને એનાથી વિરુદ્ધ જ્ઞાન આપણને અપાવી દે, એ અવિદ્યા છે. એટલે હું પુરુષ છું, હું મનુષ્ય છું, કે હું ગરીબ છું, હું બાલક છું, કે હું પૈસાવાળો છું, કે રોગી છું, કે હું ટીચર છું, વિદ્યાર્થી છું. આ બધું જે આપણને આપણા વિષયમાં કહીએ છીએ એ આપણા ઉપર જે શરીર ચડેલું છે આત્મા ઉપર, એ શરીરના માટે શરીરના આ બધા નામો છે. પુરુષ હોવું, વિદ્યાર્થી હોવું, ગરીબ હોવું, બાલક હોવું વગેરે. જીવાત્મા જે છે એ તો આમાંનું કંઈ નથી, એ તો ભગવાનનો શુદ્ધ અંશ છે. તો જીવાત્માને જ્યારે આવું અવિદ્યાને કારણે ખોટું જ્ઞાન થઈ જાય પોતાના વિષયમાં, કે પોતાની ખોટી ઓળખ એને થઈ જાય, તો એ પોતાને જે રીતે ઓળખતો હોય એ રીતે જે વ્યવહાર કરે ને. જેમ તને કોઈ એમ કે તું બ્રાહ્મણ છો, તો તું બ્રાહ્મણ તરીકે વ્યવહાર કરે. એક તને દાખલો આપું છું. એક ભાઈ હતા, એ
એના માતા પિતા પટેલ એમને ત્યાં ઉછર્યા બહુ નાનપણથી જ. પછી અચાનક ત્યાં સુધી એ સમજણા થયા ત્યાં સુધી પોતાને પટેલ તરીકે જ ઓળખતા. પછી અચાનક એને કોઈએ એવું જ્ઞાન આપ્યું કે તું ખરેખર કોઈ રજપૂતનો દીકરો છો અને બહુ નાનો હતો ત્યારે એક્સિડન્ટમાં તારા માતા પિતા મૃત્યુ પામ્યા. ત્યારે અત્યારે જે તેને તું માતા પિતા કહે છે એમણે તને પાલી પોષીને બળો કર્યો, જેવી રીતે નંદરાય યશોદાજી ઠાકોરજીને કર્યા એમ. તું ખરેખર રજપૂત છો. જેવું એને એવી ખબર પડી એમ એનું પહેલાનું જે જ્ઞાન હતું એ ખોટું જ્ઞાન હતું પોતાના વિષયમાં. તો એ પટેલની જેમ રહેતો હતો. અને જેવી ખબર પડી કે હું રજપૂત છું, રજપૂત જેવી ઊંચો લગાવી લીધી, તલવાર રાખતો થઈ ગયો, એને પોતાનું નામ બદલી દીધું. રજપૂતો જેમ પોતાના નામ પાછળ સિંહ લગાવે ને એવી રીતે, જેમ રુચિર સિંહ કે રુચિરેન્દ્ર સિંહ એવી રીતે એને પોતાનું નામ પાછળ સિંહ લગાવી દીધું. પેલા પટેલની જેમ ફરતો ને પછી બાપુની જેમ ફરવા લાગ્યો. છાતી કાઢીને અને કડક અવાજથી બધા સાથે વાત કરે. તો હવે જો આપણા વિષયમાં જે સમજ કે ગેરસમજ છે એનો કેવો પ્રભાવ પડે છે. તો જે અવિદ્યા છે એ જીવાત્માને એનું સ્વરૂપ ભૂલાવી દે છે અને એનું ખોટું સ્વરૂપ એને સમજાવી દે છે. તો એ ઠાકોરજી પાસે જ્યારે કંસે પૂતનાને મોકલી ત્યારે પૂતના તો એક સુંદર સ્ત્રીનું વેશ પહેરીને એને આવી હતી. રાક્ષસી હતી એટલે ઈચ્છા પ્રમાણે વેશ બદલી શકતી. તો એને જોઈને ને જે નંદરાયજીએ ઠાકોરજીની રક્ષા માટે ગોપ ગોવાલ બધા ઉભા રાખ્યા હતા દ્વારપાલ તરીકે કે અંગરક્ષક તરીકે, એ બધા પોતાનું કર્તવ્ય ભૂલી ગયા અને એને જોતા રહી ગયા. એમને એમ થયું કે આ તો સાક્ષાત લક્ષ્મીજી પધારી રહ્યા છે. એવું એમને ભ્રમ થઈ ગયો અને એમણે પૂતનાને રોકી નહીં અંદર જતા, ત્યાં સુધી કે યશોદાજી પણ એક ક્ષણ માટે એકદમ સ્તબ્ધ થઈ ગયા. એટલે જોતા જ રહી ગયા પૂતનાના સામે. એવું સુંદર સ્વરૂપને એટલા ઘરેણા વરેણા પહેર્યા હતા. તો એવું કરીને પછી પૂતનાએ ઠાકોરજીને પોતાના ગોદમાં લઈ લીધા અને બહાર લઈ ગઈ. તો ઠાકોરજીને એવો પરિશ્રમ થયો. તો અવતાર સમયે તો પૂતના ઠાકોરજીને પધરાવી ગઈ. હવે આને જો આપણે શ્રી મહાપ્રભુજી સમજાવે છે તેમ પૂતના જે અવિદ્યાનું સ્વરૂપ છે અને યશોદાજી પાસેથી એમના બાળકને લઈ ગઈ, એના સામે અત્યારે જો આપણે એને લાગુ કરીએ આપણા ઉપર તો તે બહુ સરસ કહ્યું કે આ વૈષ્ણવને આપણા ઠાકોરજીના દર્શન ન કરાવવા જોઈએ. એટલે એટલા ભોળા ન થવું જોઈએ કે જે ઠાકોરજીના દર્શન કરવા ઈચ્છે એને બધાને આપણે દર્શન કરાવી દઈએ. અવૈષ્ણવ માત્ર નહીં પણ વૈષ્ણવ હોય તો પણ જેનો ભાવ આપણા ભાવની સાથે મેળ ન ખાતો હોય એને પણ દર્શન ન કરાવવા જોઈએ. કેમ કે દરેકનો ઠાકોરજી પ્રત્યેનો ભાવ છે એ જુદો જુદો હોય છે. એક પ્રસંગ આવે છે 84 વૈષ્ણવમાં કે મથુરામાં એક વૈષ્ણવ હતા, એના પડોશમાં એક વૈષ્ણવ રહેતો. એ પડોશી હતો એને ત્યાં ઠાકોરજી ન બિરાજતા, તો એ આ જે પેલો વૈષ્ણવ છે એને ત્યાં ઠાકોરજી બિરાજતા એમના દર્શન કરવા રોજ આવતો.
પડોશી હતો અને વૈષ્ણવ હતો એટલે એ લોકોને વચ્ચે પ્રેમ પણ હતો. પણ એ જ્યારે પણ દર્શન કરે ઠાકોરજીના ત્યારે મનોમન એમ ઠાકોરજીને વિનંતી કરે કે આપ મારા માથે ક્યારે પધારશો, આપ મારા માથે ક્યારે પધારશો, એવી જ વિનંતી કર્યા કરતો. પેલો જે ઠાકોરજી જેના માથે વિરાજતા એ વૈષ્ણવ કંઈ ધ્યાન ન આપ્યું એણે. એ રોજ નિયમથી દર્શન કરવા આવતો, એને દર્શન કરાવતો રહેતો. એક દિવસ અચાનક જેના ઠાકોરજી હતા એ વૈષ્ણવના મનમાં વિચાર આવ્યો કે મને બદ્રિકાશ્રમની યાત્રા કરવી છે. એ જમાનામાં બદ્રિકાશ્રમ હિમાલયમાં અત્યારે છે, ત્યાં જવું એ બહુ મુશ્કેલ હતું. પગે જ ચાલીને એને જવું પડે. પહાડ અને એકદમ ભીષણ ઠંડ, કોઈ સગવડ નહીં, બધું સામાન પોતાનો સાથે લઈ જવું, જીવતા પાછો આવે કે નહીં એની કોઈ ગેરંટી નહીં. તો એ વિચાર કરતો કે હું જઉં પણ ઠાકોરજી તો પધરાવી ન જઈ શકાય, તો મારા ઠાકોરજી કોને ત્યાં પધરાવું, એવું વિચારતો હતો. તો એના મનમાં એમ આવ્યું કે જે આ રોજ મારો પડોશી મારા ઠાકોરજીના દર્શન કરવા આવે છે એને મારા ઠાકોરજી ઉપર બહુ પ્રેમ છે, તો એને જ પધરાવું ને. તો એને પૂછ્યું. તો વાટ જ જોતો હતો કે ક્યારે રોજ વિનંતી કરતો ઠાકોરજીને કે મારા માથે ક્યારે પધારશો, ક્યારે પધારશો. તો એને એમ થયું કે ચલો ઠાકોરજીએ મારી વિનંતી સાંભળી લીધી. તો એને તરત હા પાડી દીધી. હા પાડીને પછી એમ કીધું કે એક શરત છે, તું પાછો ત્યાંથી જીવતો આવે બદ્રિકાશ્રમની યાત્રાથી ને તું ઠાકોરજી પાછા પધરાવવાનું કહેશે તો હું આપીશ નહીં. તો જેના ઠાકોરજી હતા એ વૈષ્ણવે એના મનમાં એટલું બધું હતું ત્યાં જવાનું, બદ્રિકાશ્રમ જવાનું, કે પછીનું પછી જોયું જશે, અત્યારે તો હા પાડો. તો એણે હા પાડી દીધી કે હા ભલે, હું નહીં માંગુ મારા ઠાકોરજી પાછા. ને ગયો યાત્રામાં. ઠાકોરજીએ પણ એવું જ વિચાર્યું કે જ્યારે મારાથી દૂર થવું છે તો ગુડ બાય. તો એ ત્યાં ગયો તે ત્યાં જ મરી ગયો, પાછો જ ના આવ્યો. તો જુઓ, આ ઉદાહરણ એવું છે કે જેમાં વૈષ્ણવ છે તેમ છતાં પણ વૈષ્ણવને દર્શન કરાવવાથી ઠાકોરજી હાથથી ગયા, બુદ્ધિ ફરી ગઈ. તો એમાં તે કહ્યું એકદમ સાચી વાત છે કે આપણા ઠાકોરજી જો આપણે વૈષ્ણવને દર્શન કરાવીએ અથવા જેને દર્શન કરાવવાની યોગ્યતા કરવાની યોગ્યતા નથી એવાને કરાવીએ તો આપણે ઠાકોરજીથી હાથ ધોઈ બેસીએ. તો આમાં બે વાત સમજવાની છે. એક તો ઠાકોરજી અને એક ઠાકોરજી પ્રત્યેનો ભાવ. ઠાકોરજી તો આપણા ઘરમાં બિરાજે છે, ઠાકોરજી પ્રત્યેનો જે ભાવ છે એ આપણા મનમાં છે, ભાવના ઠાકોરજી પ્રત્યે. તો અવૈષ્ણવ જો દર્શન કરે છે તો આપણો ભાવ પણ લઈ જાય છે અને આપણા ઠાકોરજી પણ લઈ જાય છે. જો એની પાસે જતું હોય તો હજી સમજ્યા, પણ આપણો ભાવ નષ્ટ થઈ જાય, આપણે આપણા ઠાકોરજીથી હાથ ધોઈ બેસીએ. આ બંને અનિષ્ટ છે આમાં. તો આ શિક્ષા આપવા માટે જ અવતાર સમયે પૂતનાની લીલા થઈ, અને એ પૂતના આવ્યા પછીથી જે આટલું મોટો બનાવ બન્યો એનાથી યશોદાજી, નંદરાયજી, ગોપીઓ બધા ખૂબ સાવધાન થઈ ગયા કે હવે પછીથી આવું પુનરાવર્તન ન થાય એના માટે આપણે હંમેશા સાવધાન રહીશું અને ગમે તેને ઘૂસવા નહીં દઈએ. તો આ તે બહુ સરસ વાત કરી. જી જી. હવે શું કરશું? દંડવત પ્રણામ જીજી. હા રાતે.
દામોદરદાસ કાયસ્થ નો પહેલો પ્રસંગ. વીરબાઈ પ્રેમથી ઠાકોરજીની સેવા કરતા અને તેમને સાનુભાવતા પર જતાવતા અને તેમને ગર્ભ રહ્યો અને તેમને એક દીકરો થયો અને પછી તે 4 દિવસ સેવા ન કરી શક્યા અને બીજા બધાને કહેતા હતા કે કોઈ ઠાકોરજીને જગાડો, પર કોઈ ઠાકોરજીને નતો જગાડતો અને પછી તેમને વિરહમાં ત્યાગ થયો અને કહ્યું કે કેવો પાપી દીકરો મળ્યો છે, ઠાકોરજીને જગાડતો પણ નથી. ના ઠાકોરજી આ પાપી પુત્ર ક્યાંથી થયો અને એમને વિરહ થયો અને પછી ઠાકોરજી સૈયાજીમાંથી બોલ્યા કે તમે જ સેવા કરી લ્યો ને, તમે જ મને જગાડો ને. તો વીરબાઈએ કહ્યું કે હું કેમ જગાડું, હું તો નર્કમાં પડેલી છું અને વીરબાઈની આજ્ઞા પ્રમાણે 13 દિવસ પછી 13 દિવસે સેવા કરીને કાઢ્યો અને 40મા દિવસે વસ્ત્ર અને બધું કાઢ્યું. પછી ઠાકોરજીને પંચામૃતથી સ્નાન કરાવ્યું અને ફરી ઠાકોરજીની સેવા કરી અને પછી ઠાકોરજી પ્રસન્ન થઈને કહ્યું કે વાહ તમે મારી આજ્ઞાનું પાલન કર્યો અને પિંગળુમાં પણ સેવા કરીને માળની મેળ પણ સાચવી અને પછી ઠાકોરજી એમ કહ્યું હું તારો પર બહુ પ્રસન્ન છું. આનામાંથી શીખ મળે છે કે આપણે ઠાકોરજીની પ્રેમને ભાવથી સેવા કરવી જોઈએ અને બીજી શીખ મળે છે કે આપણે ઠાકોરજી અને ગુરુ બેની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આનાથી શબ્દ છે પંચામૃત. 5 અમૃત હોય છે: દૂધ, ઘી, મધ, દહીં અને સાકર. પંચામૃત ઠાકોરજીને 4 જયંતીના ઠાકોરજીને પંચામૃતથી સ્નાન કરાવાય છે. એક તો નરસિંહ જયંતી, વામન દ્વાદશી, રામનવમી, કૃષ્ણ જન્મ અને દેવ પ્રબોધિની ના 5મું થયું. અને બીજો શબ્દ છે ઠાકોરજી. ઠાકુર એટલે માલિક. ઠાકોરજી આપણા માલિક છે અને આપણે તેમના ભક્ત છીએ. અને ત્રીજો શબ્દ છે અપ્રસ નો આખો છે. અર્શપ્રસ એટલે બારે આપણે કોઈને અડ્યો હોય તો આપણે ફરીથી સ્નાન કરીએ અને પછી કોઈને અડવો ન જોઈએ અને પછી ઠાકોરજીની સેવા કરીએ અને અર્શપ્રસ કહેવાય. હર્ષસ્પર્શ. સ્પર્શ એમ નહીં, અસ્પર્શ. ભલે ચાલ. અસ્પર્શ. હા, હવે બરોબર છે. ધર્મ પ્રણામ જે હા રુચિ. હું કીર્તન કરું. સાથે થોડું થાય છે નાક તારી. કર ચાલ. કયો કરીશ? જે હેરી હે
જે આજે મારા વાર્તા જીવા બહુ અસર થયો છે ને એટલે. હે વારે વાહ કરો. हेरी हे आया हो आज नंदराय के आनंद भयो हेरी हे भैया हो आज नंदराय के आनंद भयो नाचती गोपी करती कोलाहल मंगल चार थयो हेरी हे भैया हो आज नंदराय के आनंद भयो नाचती गोपी करती कोलाहल मंगल चार थयो हेरी हे भैया हो आज नंदराय के आनंद भयो राती पियरी चोली पहरे नोतर झुमक सारी राती पियरी चोली पहरे नोतर झुमक सारी चोवा चंदंगयो सिंदूर मांग सवारी हेरी हे भैया हो आज नंदराय के आनंद भयो चंदन अंग लगाए सिंदूर मांग सवारी हेरी हे भैया हो आज नंदराय के आनंद भयो माखन दूध धर्यो धरी भाजन सकल ग्वाल ले आए माखन दूध दयो भरी भाजन सकल बाजता बेनु बखाव जबायुअरी गावद गजिता सुहाए हेरी हे भैया हो आज नंदराय के आनंद भयो बाजन बेनु बखावत मौरेरी गावत गीत सुहाए हेरी हे भैया हो आज नंदराय के आनंद भयो हरद दूदाक्षत नदी कुब कुब अंगद गणेश बादी कीच हरद दूदाक्षत नदी कुब कुब आंगन बादी कीच हस्ता आपले हरास्पाद आपले बाबूजी तवर लागी लागी भुज बीच हेरी हे भैया हो आज नंदराय के आनंद भयो
સહુ વેદ ધુનિ કરત મહામુનિ પંચ શબ્દ ધબધોલ વેદુની કરત મહામુનિ પંચશબ્દ ધબધોલ પરમાનંદ બન્યો ગોકુલ મે આદર હૃદય કલોલ હેરી હે ભૈયા હો આજ નંદરાય કે આનંદ ભયો પરમાનંદ ગોકુલ મે આનંદ હૃદય કલોલ હેરી હે ભૈયા હો આજ નંદરાય કે આનંદ ભયો આનંદ ભયો આનંદ ભયો થઈ ગયું થઈ ગયું. અરે કેટલો આનંદ થઈ ગયો. જો આજે તો તે એવા સ્વર કાઢ્યા કે વાજામાં આપણને મળે પણ નહીં, એટલા અદભુત સ્વર કાઢ્યા. જો છે, મજા આવી. હો નહીં, આનંદ ભયો. હવે શું કરશો? પ્રણામ છે. હા ભક્તિ. જે છે કાલના અધ્યયનનું આવર્તન કરું. હા કરો. જે કાલના શ્લોકમાં જોયું હતું કે મહાપ્રભુજી પોતાનું ઉદાહરણ આપે છે કે હું નિરોધ વરે નિરુદ્ધ છું અને નિરોધ પદવીને પામેલો છું. જે નિરોધના અધિકારી છે તેના નિરોધને માટે આ નિરોધ તને એટલે કે તારી સન્મુખ વર્ણન કરું છું. એ શ્લોક કાલે થયો હતો. તો એનામાં એમાં રોધેના નિરુદ્ધ ઈ શબ્દનો મતલબ આપણે એમાં સમજે તો એ કે રોધ એટલે કે રોધ કરીને રોધેના નિરોધ એટલે કે રોધ કરીને નિરુદ્ધ છું, એટલે ભગવાનમાં આસક્ત થયો છું રોધ કરીને. રોધનો આપણે એક્ઝામ્પલ આપ્યો તો કંઠાવરોધ. કંઠા એટલે કે ગળો અને અવરોધ એટલે કે રૂકાવટ. તો આપણે આમ ગળામાં ભારી સ્વર આવી જાય તો આમ રૂકાવટ આવી જાય. એવી રીતે કંઠા અવરોધ એટલે કે રૂકાવટ એમ. તો અહીંયા એમ સમજાવવામાં આવ્યો છે કે જે ભક્ત ભગવાન તરફ જતો હોય પણ તેને કોઈ રોકતું હોય છે અને રૂકાવટ બે પ્રકારની થઈ શકે. યા તો એની અંદરની ભાવનાઓ દ્વારા એ રૂકાવટ થઈ શકે છે, યા તો પછી એ જે બહાર તરફથી આમ રૂકાવટ થઈ શકે કોઈ બીજા દ્વારા પેદા થયેલી. તો એનો આપણે એક્ઝામ્પલ આપી દો કે ઠાકોરજી અને ગોપીઓનો, કે ઠાકોરજી છે એમણે વેણુનાદ કરે તો બધી ગોપીઓ ત્યાં આવી, પણ એમાં બધી ગોપીઓમાંથી એક ગોપીએ ઠાકોરજીએ કહ્યું કે બધી ગોપીઓમાંથી એક ગોપીને એમના ઘરવાળાએ જવાની ના પાડી. તો એ ગોપીને એટલે એને અવરુદ્ધ કર્યો, એટલે રૂકાવટ બન્યા. તો એને એટલો દુઃખ થયો અને એટલો ત્યાં એનો દેહ હતો એ તો ત્યાં જ રહી ગયો, પણ એની આત્મા છે એ પ્રભુમાં સાયુજ્ય રહી ગઈ, એનો પ્રાણ છૂટી ગયા. તો અહીંયા રોધ એટલે કે અવરોધ એમ સમજાવવામાં આવ્યું છે. તો અહીંયા જે રૂકાવટ છે એ કઈ થઈ શકે છે? તો જે આપણા જે પ્રારબ્ધ કર્મો, આપણે જે પ્રારબ્ધ કર્મ જે થયા હોય પેલાના જન્મોમાં એના જે લૌકિક વૈદિક જે આપણા સંસ્કારો હોય ઈ, પછી વર્તમાન સંસ્કારો કે જે એટલે કે આપણા મિત્ર વર્ગ કે સમાજ કે આપણી જે કુલ પરંપરા છે કે આપણે જે દેશમાં રહીએ છીએ એના રિલેટેડ કોઈ કે આપણે જેના સાથે રહીએ છીએ, આપણે વાત કરીએ છીએ, સંગ જેનો કરીએ છીએ, અહીંયા આ બધી વસ્તુથી મન ભરાયેલું છે. તો આપણે બધું આપણું મન છે એ બધી આ વસ્તુથી ભરાયેલું છે. તો જે
જેમ એક ફોન હોય એનામાં ઘણી બધી એપ્લિકેશન ખોલીએ અને એનો રેમ છે એ બહુ ભરાઈ જાય એનામાં ઘણી બધી એપ્લિકેશન સ્ટોરેજ બધું ફૂલ થઈ જાય તો એ એક ટાઈમ પર હેંગ થવા લાગે છે તો સ્તબ્ધતા એનામાં આવી જાય છે તો એ સ્તબ્ધતા ભક્તની અંદર પણ આવી જતી હોય છે તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે હું રોધથી નિરુદ્ધ થયો છું રોધ શું તો રોધ એટલે રૂકાવટ જે બહાર બીજા દ્વારા પણ આ રૂકાવટ થઈ હોય અથવા પૂર્વજન્મના સંસ્કાર કે વર્તમાન જન્મના સંસ્કારો આ બધું મનમાં ભરાયેલું પડ્યું છે તો એ રૂકાવટ બને છે તો જે અનંત જન્મના સંસ્કારો લઈને જે આપણે પેદા થયા છીએ તો એ સંસ્કારોનો બોજ મનમાં એટલે જે સંસ્કારોનો જે બોજ છે એ આપણે અનુભવાતો નથી પણ જ્યાં સુધી એ સંસ્કારો પ્રબળ ન થઈ જાય વધી ન જાય તો જેમ મનને પ્રભુ તરફ આપણે મોડવાનો આમ ટ્રાય કરીએ પ્રયાસ કરીએ તો મનને બહુ આમ જોર પડે છે કેમ કે મનમાં આવડી બધી વસ્તુ ભરાયેલી છે ત્યાં સુધી મન ખાલી નથી થતું કે હલકો નથી થતો ત્યાં સુધી તે મોડાતો પ્રભુ તરફ મોડાઈ નથી શકતો તો જે અહીંયા હમણાં વાત કરી કે મન આવડી બધી વસ્તુથી ભરાયેલો છે તો ભક્તને જેમ કોઈ ભારી વસ્તુ હોય એ જેમ આપણે એક્ઝામ્પલ આપે તો કે પવનચક્કીના જે પવનચક્કી ને બધું એના જે પાર્ટ્સ છે એ લઈ જતા હોય ત્યારે એટલું બોજ નથી એનામાં વાંધો નથી પડતો પણ જયારે એનો જનરેટર છે એ બહુ જ ભારી છે એને ખેંચવા માટે બીજો સાધન પણ જોઈએ છે તો જે અહીંયા જે પ્રભુ તરફ મન લાગે ભક્તનો એના માટે બે ઉપાયો આપ્યા છે તો પહેલો ઉપાય છે એ એમ કહ્યો છે કે મનને પણ આપણે આપણું એટલે કે અંદરથી એટલો ભારી છે મન કે મોડાઈ નથી શકતો એને કોઈ પુલિંગ ડિવાઇસ ની જરૂરત છે તો એ અહીંયા બતાવી મહત્પુરુષની કૃપાથી આપણે પ્રભુ પર સાથે જોડાઈ શકીએ પણ આપણા મન તો એના મહત્પુરુષ તો આપણા પર કૃપા કરી અને એવું કરે પણ આપણે એનામાં કઈ આપણું કોન્ટ્રીબ્યુશન દેશું તો એ ઓર સરળતાથી અને એમને પણ એટલો કષ્ટ નહીં થાય ને થઈ શકે તો આપણે એમાં કોન્ટ્રીબ્યુશન દેવું જોઈએ કે આપણો મનનો વજન ઓછું કરીએ તો એ મનનો વજન કેવી રીતે ઓછો થાય તો એટલે તો જે આપણો મન જે અન્યાસક્ત છે લોકાશક્તિ કે વેદાશક્તિ ને ઓછું કરીએ તો વજન આપણા મનનું વજન ઓછું થઈ જાય તો આપણા મનનો અહીંયા વજન ઓછું થઈ જાય તો આ જે મહત્પુરુષ છે એની કૃપાથી આપણે મહત્પુરુષની કૃપાથી આપણે આગળ વધી શકીએ એટલે આપણે પ્રભુ તરફ જઈ શકીએ આપણું મન લાગી શકે તો કોઈ મહત્પુરુષની કૃપા પ્રાપ્ત થઈ હોય અને એને આપણો સહાયક તે રીતે થઈ શકે આપણે એમના સહાયક થઈ શકીએ તો એનો એક ઉપાય બતાવ્યો છે કે જે આપણા મનમાં જે વજન છે એને હલકો કરી દઈએ એ કેવી રીતે થશે તો લોકવેદ અને લોકવેદના જે લૌકિક વૈદિક આસક્તિ છે એનો ત્યાગ કરીએ જેથી ભગવદ આસક્તિ પ્રકટ કરવામાં તેમને સહાયક જ આપણે એના સહાયક થઈ શકીએ તો અહીંયા એ જ વાત સમજાવવામાં આવી છે કે મહાપ્રભુજી છે એમને તો એમણે રોધ કરીને નિરુદ્ધ થયા છે એટલે કે મહાપ્રભુજીને તો લૌકિક વૈદિક નો એવું કઈ નતો તો એમને ઠાકોરજી આજ્ઞા આપી હતી તેથી તે લોકમાં જન્મ એટલે ના ભૂતલ ઉપર પ્રાકટ્ય મહાપ્રભુજીએ કર્યો હતો તો એમને કેટલા બધા વૈષ્ણવો મળ્યા તો એમના અને એ બધા વૈષ્ણવો એવું તો નતું કે બધા જ એક ડાયરેક્શન આપી દઈએ તો એ જગ્યાએ મોડાઈ જાય એટલે એટલા બધા ભક્તો
બધા ભક્તો એટલા ઉત્તમ અવસ્થામાં નતા કે એક વારમાં આમ થઈ જાય. એ લોકો લૌકિક વૈદિકમાં આસક્ત થતો તો એમને પણ આમ નિરોધ શું છે એ સમજાવવા માટે ને બધું કરવા માટે મહાપ્રભુજી એમના સહાયક હતા. એટલે એ મહત્પુરુષ મહાપ્રભુજીને સમજાવવામાં આવ્યું છે. તો એ મહાપ્રભુજી અહીંયા એક લોકોપકાર મહાપ્રભુજી કરે છે. તો લોકો ઉપકારમાં એમને પણ એવું થાય કે એ પોતે ઉત્તમ અવસ્થામાં છે, એ પોતે પ્રભુની સેવા નિરુદ્ધ છે અને પ્રભુમાં એટલે એ બધા જે ભક્ત છે એને કરવામાં એમનું મન તો પ્રભુમાંથી આમ 5-6 ક્ષણ માટે હટ્યું. તો એમને પણ થોડું ઈઝી થાય આપણી સહાયતા કરવામાં. તો આપણે આવો જે આસક્તિ છે એને છોડવું જોઈએ. એટલે તે જે મને એવું કઈ સમજાયું હતું. સરસ કર્યું. ગુજરાતીમાં કહેવત છે, ઘરના છોકરા ઘંટી ચાટે ઉપાધ્યાયને આટો. ઘણી વખતે પરોપકાર કરવામાં ઘરના લોકો વિતરાઈ જતા હોય છે, એને પીડા થઈ જતી હોય છે. તો એમ અહીંયા કોઈ પીડાનો એવો પ્રસંગ નથી, પણ શ્રી મહાપ્રભુજીને કદાચ એવું લાગી શકે કે હું પ્રભુ માટે છું અને પ્રભુની જ આજ્ઞાથી મળેલી જે જીવોના ઉદ્ધાર માટેની માર્ગ પ્રકટ કરવા માટેની જે આજ્ઞા છે એનું પાલન કરવા જતા હું મારું ગુમાવી બેસી રહ્યો છું. ઠીક છે. હા, ઓર કોઈને કહેવું છે કઈ? સાનવી, અર્પણ? ના જય. સારું, તો કરો આગળ. જય, હું આગળ કરી શકું? કર. જય જય. હરિના એ વિનિર્મુક્તાસ્તે મગ્ના ભવ સાગરે ये निरुद्धास्त एवात्र मोदम आयान्य हर्निसम. અર્થ, જે જીવોને હરિએ છોડી દીધા છે તેઓ નિરંતર ભવસાગરમાં મગ્ન આસક્ત છે, અને જે નિરોધ પામેલા છે જીવો છે તે નિરંતર ભગવત વિષયમાં મગ્ન રહેલા છે. એકલા શ્લોકમાં મને એવી સમજણ પડી કે આગળ એવું શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે જે નિરોધની જે અવસ્થા છે એનું વર્ણન કરશે. તો હવે અહીંયા એ નિરોધનું જે અવસ્થા છે એનું વર્ણન અહીંયા શ્રી મહાપ્રભુજીએ શરૂ કર્યું છે. તો અહીંયા શ્રી મહાપ્રભુજી એવું કહી રહ્યા છે કે જે ભવસાગરમાં એટલે જે પ્રપંચમાં એકદમ આસક્ત છે અને હરિમાં આસક્ત જે ખાલી ભવસાગરમાં જે આસક્ત થઈ ગયા છે તો એમને ભગવાન સાથે એવું એમને ભગવાનમાં એવી આસક્તિ નથી, એટલે ભગવાન એમને એવી છોડી દીધા છે. ખાલી એ જે સંસારમાં છે એમાં જ આસક્ત રહી ગયા છે. કારણ કે આમ બંને વસ્તુમાં એવી રીતે આસક્ત ના રહી શકીએ. એક વસ્તુમાં વધારે આસક્ત હોય તો બીજામાં ઓછી આસક્તિ હોય. તો જે પૂર્ણ રીતે ભવસાગરમાં જ આસક્ત થઈ ગયા હોય તો એમને ઠાકોરજી પ્રત્યે એવી કશી આસક્તિ ના હોય, એટલે એમને એવું ભગવાન સાથે કશું કરે જે એવું નિરોધ નહીં રહી જાય. પણ જે નિરોધની અવસ્થાને પ્રાપ્ત કર્યું છે અને ભગવાનમાં જ નિરંતર ભગવાનમાં જ એવા આસક્ત હોય છે તો એમનો હાથ ભગવાન તો છોડવાના નથી, કારણ કે એમને પૂર્ણ રીતે ભગવાનમાં એવી આસક્તિ એટલે એ જેમને પૂર્ણ રીતે જે આસક્ત થઈ ગયા છે ભગવાનમાં જે પૂર્ણ રીતે આસક્ત છે તો એમને એ જે પૂર્ણ રીતે ભગવાનમાં આસક્ત છે તો આપણે એમને કહી શકીએ કે એ નિરોધની અવસ્થાને પામેલા છે, એવું સમજીતી જાય છે.
હા, હવે આમાં જે વિચાર એ કરવાનો છે કે અચાનક આ વાત કેમ આવી, કેમ કે આના પહેલાના શ્લોકમાં શ્રી મહાપ્રભુજી એમ નિરૂપણ કર્યું કે નિરુદ્ધાનામ તો રોધાય નિરોધમ વર્ણયામી તેમ. એટલે જે લોકો નિરુદ્ધ છે, નિરોધ માર્ગમાં જે આવી ગયા છે, એમના માટે હવે હું નિરોધનું વર્ણન કરું છું. એવું કરવા જતાં અચાનક ભગવાને જેને છોડી દીધા છે, ભવસાગરમાં મગ્ન છે, જેમને ભગવાને નિરોધ કર્યા છે, એ અહીંયા દિવસ રાત આનંદ લે છે. આવું નિરૂપણ અચાનક કરવાનું પ્રયોજન શું? એમાં બે ત્રણ દ્રષ્ટિ છે, પણ સામાન્ય રીતે આપણે એમ સમજવું જોઈએ કે શ્રી મહાપ્રભુજી હવે જે નિરુદ્ધાનામ રોધાય નિરોધમ વર્ણયામી એમ જ્યારે આજ્ઞા કરે છે, તો કોના માટે નિરૂપણ કરી રહ્યા છે અને કોના માટે નિરૂપણ નથી કરી રહ્યા. એટલે આ નિરૂપણ કોને ઉપયોગી છે, કોને ઉપયોગી નથી. આ નિરૂપણ નો અધિકારી કોણ છે, અનધિકારી કોણ છે. આ બંને રીતે વિચાર હોય ને, તો જેનું અહીંયા વ્યાવર્તન કરવું છે, એટલે કે જે આ વર્ણનને, જેના માટે આ વર્ણન શ્રી મહાપ્રભુજી નથી કરી રહ્યા, એ કોણ, એવી જિજ્ઞાસા થાય તો એનો અહીંયા ઉત્તર આપેલો છે કે હરિણા યે વિનિર્મુક્તા તે ભવસાગરે મગ્ના. ભગવાને જેમને છોડી મૂક્યા છે, એટલે જેનો હાથ પ્રભુએ છોડી દીધો છે, એ ભવસાગરમાં ડૂબી ગયા છે. ભવસાગરનો મતલબ, ભવનો મતલબ જન્મ, જન્મ મરણ રૂપી જે આ સાગર છે તે સંસાર. તો જે લોકોને એટલો બધો સંસારનો આવેશ છે કે જે લોકો સંસારમાં જ આનંદ લઈ રહ્યા છે, સંસારમાં જે આનંદ લઈ રહ્યા છે, સંસારમાં ડૂબેલા છે, એ વાતનું પ્રમાણ છે કે ઠાકોરજીએ એમને છોડી મૂક્યા છે. તો જેમને ઠાકોરજીએ છોડી મૂક્યા છે, પકડ્યા નથી, એના માટે હું આ નિરૂપણ નથી કરી રહ્યો, પરંતુ યે નિરુદ્ધાહા એટલે ભગવાને જેમને પકડી લીધા છે, એમના માટે હું આ નિરૂપણ કરી રહ્યો છું. કેમ કે એ અહીંયા અહર્નિશ મોદમ આયાંતિ. હવે આમાં જે ધ્યાનથી સમજવાનો વિષય એ છે કે એક જગ્યાએ જે મુક્ત છે એ ડૂબી ગયા છે, પકડ્યા છે એ આનંદ લઈ રહ્યા છે. હવે મુક્તિ અને બંધન એ પરસ્પર વિરોધી શબ્દો છે. મુક્તનો મતલબ છૂટા, લિબરેટેડ, અને નિરુદ્ધનો મતલબ જકડાયેલા, પકડાયેલા, બંધનમાં પડેલા. તો ભગવાન જેને મુક્ત કરે એ ડૂબી મર્યા સંસારમાં. ભગવાન જેમને બંધનમાં નાખે એ બંધન લૌકિક બંધન નથી, સાંસારિક બંધન નથી, પરંતુ એ બંધન આ બ્રહ્મ સંબંધ વાળું બંધન છે. ભગવાને જેને અંગીકાર કરેલો છે તે જાતના. જેમને ભગવાને પકડેલા છે, ભગવાને બંધનમાં રાખ્યા છે, એ અહીંયા અહર્નિશ મોદમ આયાંતિ. મોદ એટલે પ્રસન્નતા, આનંદ. તો જે લોકોને હવે એને સમજવાનું કેવી રીતે છે, શ્રી મહાપ્રભુજીની સામે જેમ તમે સ્કૂલમાં ભણો છો તો કેટલાક લોકો છેલ્લી બેન્ચમાં બેસવાનું પસંદ કરે, કેટલાક લોકો આગળની પંક્તિમાં બેસવાનું પસંદ કરે. કદાચ છેલ્લી વાળાને આપણે એમ કહીએ કે નહીં બેસો ને તમે આગળ, કઈ વાંધો નહીં, તો પણ એ લોકો એમ કહે ના ના તમે જ બેસો, અમે પાછળ જ બરોબર છીએ. એવું શા માટે એ લોકો કરે? કેમ કે એમને આગળ બેસે તો શિક્ષકની નજરમાં રહે, એમને એકાગ્રતાથી ભણવું પડે, એક્સ્ટ્રા એક્ટિવિટી કંઈ ન કરી શકે,
ખાવું પીવું છે કે કઈ નોટની અંદર કંઈ પણ ચિત્ર બનાવવા છે કે કોઈ ગેમ રમવી છે કે મોબાઈલમાં કંઈ જોવું કરવું છે કે એકબીજાની મસ્તી કરવી છે, તો એ તો અગ્રપંક્તિમાં તો ન કરી શકે. એટલે એમને પાછળ જ બેસવાનું, કે એમને ભણવામાં રુચિ નથી, એમાં એને આનંદ નથી આવતો. અને અગ્રપંક્તિમાં જે બેસે છે એમને એનાથી ઉલટું છે, એમને બીજી એક્ટિવિટીમાં રસ નથી, એમને સતત શિક્ષકની નજરમાં સામે રહેવાનું પસંદ છે. તો એ ઉદાહરણથી આપણે સમજી શકીએ કે છેલ્લી બેન્ચવાળા ભણવા સિવાયના વિષયમાં જ એમને આનંદ છે, એટલે એ ભવસાગરમાં ડૂબેલા છે. અને પ્રથમ પંક્તિમાં બેઠેલા છે એ લોકો શિક્ષકની આંખથી બંધાયેલા છે, તો એમાં જ અધ્યયનમાં અહર્નિશ મોદમાયાંતિ આનંદ છે. તો અહીંયા આ વાતને ખાસ સમજવાની છે. તો આ એનું જેને વ્યાપક લક્ષણ કહેવાય, કે તમે એને કેવી રીતે જાણી શકો કોઈ વ્યક્તિની રુચિ કેવી છે, તો એને જ્યાં આનંદ આવે છે એમાં એની રુચિ છે. આ સીધો સિદ્ધાંત છે. જેના માટે એ બીજું જતું કરી શકે છે એમાં એની રુચિ છે, જતું કરે છે એમાં એની રુચિ નથી. તો જ્યારે મહાપ્રભુજી અત્યાર સુધી જે 10 શ્લોક સુધીમાં જે નિરૂપણ કર્યું, એ નિરૂપણ સાંભળી અને જે છેલ્લે નિર્ણય આપ્યો કે તસ્માત સર્વમ પરિત્યજ્ય નિરુદ્ધૈ સર્વદા ગુણાઃ સદાનંદ પરૈર્ગેયા, બધું ત્યાગ કરીને જે લોકો નિરુદ્ધ છે એમણે સદાનંદ પરાયણ, સદાનંદ શ્રી કૃષ્ણ પરાયણ થઈને સર્વદા એમના ગુણ ગાવા. આ કન્ક્લુઝન જે આપ્યું છે મહાપ્રભુજી, એનાથી જે તાળી વગાડે કે હા સરસ ઉપાય મળી ગયો, સારી આજ્ઞા કરી, સારો ઉપદેશ મળ્યો. તો એમને આ ઉપદેશના શ્રવણથી જેમને આનંદ થયો છે, મોદ, એમના માટે આ નિરોધનું હવે આગળ નિરૂપણ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. અને જેમને એમ થાય છે કે અરે આ ક્યાં ફસાઈ ગયા, ભવસાગરમાં જ આનંદ આવતો હતો, નિત્ય નવા વિષયો છે એ વિષયો પ્રાપ્ત થાય, તો એનાથી જેમને આનંદ છે એ મહાપ્રભુજી કહે છે કે એમને તો ભગવાને છોડી મૂકેલા છે. તો જેને ભગવાને છોડી મૂકેલા છે એમને આ માર્ગ બતાવવાનો ફાયદો શું છે? એ લોકોને ડૂબવા દો ત્યાં, એમના માટે આ ઉપદેશ હું નથી આપી રહ્યો. આ વાતને ખાસ સમજવાની છે. અહીંયા પણ સરકાઝમ છે. જેમને ભગવાને મુક્ત કર્યા છે એ ડૂબી મર્યા, અને જેમણે ભગવાને બાંધ્યા છે એ આનંદ કરી રહ્યા છે. તો બંધનમાં આનંદ અને મુક્તિમાં અધપતન. સમજાયું સાનવી? હા જાય છે. એટલે મને આમાં એવી સમજણ પડી કે આગલા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી એવું કહી રહ્યા છે કે જે નિરોધનું નિરૂપણ હવે કરશે. તો અહીંયા એવો પ્રશ્ન થાય કે આ વર્ણન કોના માટે છે, કે કોણ અધિકારી છે અને કોણ અધિકારી નથી. તો અહીંયા અહીંયા શ્રી મહાપ્રભુજી એની વાત કરી રહ્યા છે આ 11મા શ્લોકમાં, કે ભગવાન જેનો હાથ છોડી દીધો છે તો એ ભવસાગરમાં ડૂબી ગયા છે. અને ભવસાગર એટલે સંસાર, એટલે જે સંસારમાં જે આનંદ લઈ રહ્યો છે તો એમાં અને એ સંસારમાં જ ડૂબી ગયા છે, તો એના કારણે એમને તો એમ ભગવાનમાં આસક્ત નથી, તો સંસારમાં જ આસક્ત થઈ ગયા છે. અને એમનો હાથ પણ ભગવાને છોડી દીધો છે. તો એમના માટે આ જે નિરોધનું વર્ણન છે એમના એ જીવો માટે નથી જેમને ભગવાનમાં આસક્ત નથી અને ભગવાનમાં
ભગવાનમાં એ નિરોધની અભિલાષા નથી. એ જે સંસારમાં ડૂબી ગયા છે તો એમના માટે આ વર્ણન નથી કરી રહ્યા. પણ જે ભગવાનમાં આસક્ત છે અને જેમનો હાથ ભગવાને છોડ્યો નથી તો એમના માટે આ નિરોધનું વર્ણન શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. અને અહીંયા મુક્તિ અને નિરોધ એ બે ઓપોઝિટ છે, કારણ કે મુક્તિ એટલે મુક્ત થવું એ લિબરેશન એટલે છૂટવું, પણ અહીંયા નિરોધ એટલે બંધનમાં પડવું કે જકડાયેલા. તો ભગવાન જેને મુક્ત કર્યા છે તો એ સંસારમાં પડી ગયા છે, અને ભગવાન જેને બંધનમાં રાખ્યા છે તો એમને નિરોધની અવસ્થા એમને પ્રાપ્ત થાય છે અને ભગવાનમાં આસક્ત રહેશે. તો આ બંધન આ સંસારનું નથી, પણ આ જે બંધન જે થઈ રહ્યું છે બંધન સંસારનું નથી, પણ એ ભગવાન સાથેનું બંધન છે, અને ભગવાન સાથેનું બંધનમાં એમને એ આનંદ પ્રાપ્ત થાય છે. પણ જે ભગવાને મુક્ત કરી દીધા છે તો એમને સંસારમાં પડીને સંસારમાં જ આનંદ લઈ રહ્યા છે. અને એટલે અહીંયા શ્રી મહાપ્રભુ જેવું કહી રહ્યા છે કે જે બંધનમાં આનંદ લઈ રહ્યા જે મુક્ત થઈને સંસારમાં જે આનંદ લઈ રહ્યા છે તો એમના માટે આ વર્ણન એમના માટે નથી કરી રહ્યા, પણ આ વર્ણન જે નિરોધનું વર્ણન છે એમનું અધિકારી એ જ છે જે ભગવાનમાં આસક્ત છે. એટલે એવું હું સમજીતી જાય છે. ઠીક છે. ભક્તિ કઈ કેવું છે? મને આમાંથી એવું મને આમાંથી એવું સમજાય છે કે અહીંયા જે અધિકારી છે જે આ ગ્રંથના એને મહાપ્રભુજી સમજાવે છે કે અહીંયા આ ગ્રંથ કોના માટે છે ને કોના માટે નહીં. તો આ ગ્રંથ જે લોકો સંસારમાં આસક્તિ વાળા છે એ લોકો માટે નથી, કેમ કે અને એ લોકોને પ્રભુએ છોડી દીધા છે, એમને મુક્ત કરી દીધા છે, છોડી દીધા છે. અને જે લોકો જે લોકો સંસારથી છૂટી ગયા એટલે જે લોકોને સંસારમાં આસક્તિ નથી, પ્રપંચ વિસ્મૃતિ વાળા છે એ લોકો અને ભગવદ આસક્તિ વાળા છે, અને એ લોકો માટે આ ગ્રંથ છે જેમને પ્રભુએ બંધનમાં રાખ્યા છે. બંધનમાં એટલે કે પોતા સાથે એમનો સંબંધ છે. તો જે અહીંયા જે મુક્તિ છે એ સંસાર આસક્તિ એટલે પ્રભુથી મુક્તિ છે, એટલે પ્રભુ એમને છોડી દીધા છે એવી રીતે મુક્તિ છે. અને જે બંધન છે એ પ્રભુ સાથે બંધન છે, એટલે પ્રભુ સાથે જોડાયેલો છે. એ અહીંયા એવી રીતે સમજવું જોઈએ. અને અહીંયા એમ સમજાવે છે કે આ જેમને પ્રભુએ છોડી દીધા છે એ સંસારમાં ભટકાય છે. જેમ આપણે એક્ઝામ્પલ આપ્યો કે એક ફ્રન્ટ બેન્ચર હોય ને એક બેક બેન્ચર હોય, તો જે ફ્રન્ટ બેન્ચર હોય જે પહેલા બેસતો હોય એનો એક જ લક્ષ્ય હોય, જે વસ્તુમાં એને જે વસ્તુ એને છોડી દીધી હોય એ એને ન ગમતી હોય, એટલે કે જે મસ્તી મજાક છે કે કોઈ એક્સ્ટ્રા એક્ટિવિટી છે જેનો જે અધ્યયન ત્યાં થાય છે એને હલાવવાની જે વસ્તુ છે એને છોડી દીધી, પેલા બેસે છે એને છોડી દીધી છે, એટલે એને એનામાં રુચિ નથી, એટલે એને છોડી દીધી છે. અને જે પાછળ જે લોકો બેસે છે એ લોકોને જે અધ્યયન ચાલે છે એનામાં રુચિ નથી, બાકી બધી વસ્તુમાં રુચિ છે. તો જેનામાં જેની રુચિ છે જેણે જે વસ્તુ છોડી દીધી છે એનામાં એને રુચિ નથી, પણ જેના માટે છોડી છે એનામાં એને રુચિ છે. એટલે કે જેમ અહીંયા આપણે એક્ઝામ્પલ જે આપ્યું એનામાં જે ફ્રન્ટ બેન્ચર છે એને એક્સ્ટ્રા એક્ટિવિટીમાં રુચિ નથી, એટલે એને છોડી છે. પણ એને કેના માટે છોડી છે? તો એ જે અધ્યયન જેનો ક્લાસમાં જે ચાલે છે એના માટે એને છોડી છે, તો એનામાં એને રુચિ છે. પણ જે લાસ્ટ બેન્ચ પર જે બેક બેન્ચર્સ છે એમ બેસે છે તો એ લોકોએ જે ક્લાસ છે જે અધ્યયન એને છોડ્યો છે, એટલે એમને એ જે અધ્યયનમાં રુચિ નથી. પણ જે વસ્તુ એક્સ્ટ્રા એક્ટિવિટી છે જે રમત ગમત કે મસ્તી કે ક્રાફ્ટ નું જે બધું જે કરતા હોય
એ વસ્તુ એમને એટલે પેલી બેન્ચ પર ને અધ્યયન પર ધ્યાન ન દેવાનું એમનું કારણ એ છે કે એમને આ બધું કરવું છે, એટલે એમને આ બધામાં રુચિ છે. તો આ વાતને પણ એમ જ સમજવું જોઈએ કે જે સંસારમાં જેમને વધારે સંસારમાં રહેવું જેમને ગમતું હોય તો એમણે ભગવદ આસક્તિ મૂકી છે, કેમ કે એમને એમાં મજા નથી આવતી, એમને સંસારમાં રહેવાની રુચિ થાય છે, મજા આવે છે, તો એ એમાં જ રહે છે. અને જે લોકોએ સંસારને મૂકી દીધું છે, વિસ્મૃત કરી દીધું છે, ભૂલાવી દીધું છે અને ભગવાનના મન લગાડ્યો છે, એ લોકોએ જે ભગવદ આસક્તિ માટે ભગવદ આસક્તિ માટે સંસારથી મોડી લીધો છે, એટલે એમને સંસાર નથી જોઈતો, એમને સંસારમાં આસક્તિ નથી પણ ભગવદ આસક્તિ છે. એટલે મહાપ્રભુજીએ આ ગ્રંથ જે ભગવદ આસક્તિ જેમને પ્રભુએ જેમને ભગવદ પોતામાં બાંધી રાખ્યા છે એમના માટે રચ્યો છે. જે લોકોએ સંસારમાં પડેલા છે એમના માટે નથી કહ્યું. જે મને એવું સમજાયું. હા, ઠીક છે. સારું, અહીંયા સમય થયો છે, આજે અહીંયા વિરામ રાખીએ.